તો આજે તો આપણે કલમુના બગીચામાં ભાઈ દાંતી આંકવાની છે. તો હવાર તૈયાર થઈ ગયો ને ભાઈ ટ્રેક્ટર આપણે તૈયાર કરી લીધું હતું. વાહે દાંતી જોડાવાની છે. તો મેં ધીરેકથી પેલા ટ્રેક્ટર પાછળ લઈ લીધું દાંતી પાસે. તો હવે ટ્રેક્ટરને દાંતી પાસે ઊભું રાખી દીધું ને હવાને જોડાવવાની છે. તો ઘડીક મેં એકલાય બળ કર્યું પણ કાંઈ થાય એમ નતું. પછી મારા પપ્પાએ મદદ કરી તો આપણે દાંતી જોડાવી લીધી ટ્રેક્ટર વાળાને. ટ્રેક્ટર લઈને નીકળતા હતા ત્યાં મારા પપ્પા કે વજન થોડુંક કરવા પાણો મેકી દઈએ. તો દાંતી માથે પાણો મેકીને આપણે બગીચામાં હાંકવા માટે ભાઈ ઘડીક આંક્યું તો આમાં ભાઈ ભરાતું હતું બહુ, કારણ કે ભાઈ થોડુંક ભીનું કેવરાવતું હતું. તો રાપ જોડાવવા જાવી તો આ દાંતી નહીં હાલે. તો આપણે ઘેર મેકવાને રાપ જોડાવી લીધી, દાંતી મેકી દીધી ઘેર જ. ને પાછા આપણે નીકળી ગયા બગીચામાં રાપ હાંકવા માટે. એની માથે પાણો મેકી દીધો. બગીચામાં પૂગ્યો ત્યાં તો અત્યારથી તો આંબામાં મોર આવી ગયો હતો. તો આપણે વેલા કેરીઓ ખાતા થઈ જવાના. પછી મેં રાપ હાંકવાનું ચાલુ કરી દીધું બગીચામાં. ભાઈ આ તો આઈ ક્લાસ હાલતું હતું, આમાં ગારો નતો ભરાતો. બપોર થયું તો આપણે તો ઘણું ખરું આડું તો બધું હાલી ગયું હતું. અત્યારે મેં ટ્રેક્ટર બંધ કરીને મેકી દીધું હતું, કારણ કે ભાઈ બપોર થઈ ગયા હતા ને જમવાનું ટાણું થઈ ગયું હતું. તો હું નીકળી ગયો ઘરે જમવા માટે. જમીન આવીને પછી જોયું તો ભાઈ ટ્રેક્ટર પાસે સાયો આઈ ક્લાસ હતો. ત્યાં જ હોવાનો પ્લાન બનાવી નાખ્યો, ઘડીક આરામ કરી લીધો. ને હજી માંડ ઝોલો આવ્યો હતો ત્યાં તો ભાઈ આપણી માથેથી વિમાન નીકળ્યું, જગાઈ ગયું. તો હું નીકળી ગયો ભાઈ ઘરે આરામ કરવા માટે. તો ઘડીક આરામ કરીને ટ્રેક્ટરની સાવી લઈને હું નીકળી ગયો પાછો હાંકવા માટે, કારણ કે હજી ભાઈ ઘણું બધું હાંકવાનું બાકી છે. ને ભાઈ આપણે સંપલ અહીંયા જ ભૂલી ગયા હતા. પેલા તો સંપલ પહેરી લીધા ને પછી ભાઈ ટ્રેક્ટરમાં ચડીને ટ્રેક્ટરનો સ્લેપ મારી દીધો ને આપણે રાપ હાંકવાનું કામ કરી દીધું પાછું ચાલુ. ને ઘડીક આંક્યું ત્યાં જો એ બધું હાલી ગયું. ત્યાં થોડુંક એવું રહ્યું હતું. એ હાંકીને પછી આંકોરના બગીચામાં રાપ હાંકવા આવ્યા. ને ભાઈ અત્યારનું ભાડું પાછું આવ્યું હતું. તો રાપ છોડાવીને આપણે નીકળી ગયા ભાડું કરવા માટે. ને ભાડું કરીને આવ્યો ત્યાં તો ભાઈ 6 વાગી ગયા હતા. ને આપણે કામ અધૂરું હતું ખેતરમાં. તો મેં રાપ જોડાવીને પાછું કરી દીધું રાપ હાંકવાનું ચાલુ. ને અંધારું થઈ ગયું. તો 2 લાઇટો ટ્રેક્ટરની ચાલુ કરીને ભાઈ 8 વાગી ગયા હતા આપણે હાંકતા. તો ઘડીક ભાઈ આંક્યું ત્યાં તો આપણા ખેતરમાં કામ પતી ગયું. ટ્રેક્ટર લઈને આવ્યા ઘરે. બાકી તમને વ્લોગ સારો લાગ્યો હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. બાકી મળીશું આવા નવા વ્લોગ સાથે.